નવરાત્રિના પર્વને ધ્યાને લઈને ખાસ કરીને શહેરમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુ સાથે એલસીબીએ કુલ 9 ટીમો તહેનાત કરી છે। રાત્રિના 11 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી આ 9 ટીમો અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરશે અને ક્યાંય અસામાજિક તત્વોની ચહલપહલ દેખાશે તો તેમના સીધા દોર કરી દેશે। નવરાત્રિના પર્વને ધ્યાને લઈને પોલીસ વડા વિકાસ સુંડાએ ખાસ કરીને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુ સાથે 9 ટીમો બનાવવામાં આવી છે, જેમાં એલસીબીના કર્મચારીઓ, એસઓજીના કર્મચારીઓ અને એલઆઈબીના કર્મચારીઓની મહિલા કર્મચારીઓ સામેલ રહેશે। તેઓ રાત્રિના 11 વાગ્યાથી પોતાનું પેટ્રોલિંગ શરૂ કરશે અને સવારના 5 વાગ્યા સુધી આ પેટ્રોલિંગ જારી રાખવામાં આવશે। રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે અને ક્યાંય પણ કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે અસામાજિક તત્વોની ચહેલપહેલ દેખાશે તો તેમને સીધા દોર કરી દેશે એવી માહિતી આપવામાં આવી છે। સમગ્ર ટીમનું માર્ગદર્શન એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી અને સબ ઇન્સ્પેક્ટર જાદવ દ્વારા કરવામાં આવ્યું છે અને ગઈકાલથી જ આ ટીમ તૈનાત થઈ ગઈ છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે।